વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હતું કે જો તમને આપેલ રિપોર્ટેડ સ્પીચનું વિધાન એ સાદા ભૂતકાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો ત્યારે પૂર્ણ ભૂતકાળ થાય છે અને એનું આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. લખો મારી સાથે બીજું એક્ઝામ્પલ. આકાશ said to his mother, અલ્પવિરામ ડબલ કોમા, you were happy yesterday. પૂર્ણવિરામ ડબલ કોમા પૂરા. હવે તમને શું કીધું છે? આકાશ સેડ ટુ હિઝ મધર, યુ વેર હેપી યસ્ટરડે. હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવું છે. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વહેંચી લઈએ. પહેલો ભાગ અલ્પવિરામની આગળનું વાક્ય અને બીજો ભાગ એ બોલાયેલું વિધાન. હવે પહેલો ભાગ છે એમાં આકાશ છે એ બોલનાર છે અને તેની માતા એ સાંભળનાર છે. તો પહેલો ફેરફાર કરવો પડશે સેડ ટુમાં, જેનું થશે ટોલ્ડ. તો પહેલું અડધું વાક્ય લખાશે આકાશ ટોલ્ડ હિઝ મધર. હવે અલ્પવિરામ નીકળી જશે અને સંયોજક ધેટ. હવે જુઓ, વિધાનની શરૂઆત થઈ છે યુ. યુ એટલે બીજો પુરુષ એક વચન. હવે યુમાં ફેરફાર કરવાનો સાંભળનારની જાતિ અને વચન પ્રમાણે. હવે સાંભળનાર કોણ છે? તો કે મધર. મધર એટલે માતા, માતા એટલે સ્ત્રી જાતિ એક વચન. તો યુ માટે મધરનું સર્વનામ વાપરશું અને લખશું શી. હવે તમને આપ્યું છે વેર. વેર છે એનું આપણે કરશું હેડ બીન, જે આગલા લેક્ચરમાં નોંધમાં લખાવેલું હતું. શી હેડ બીન હેપી, એમાં કોઈ ફેરફાર નહીં. અને યસ્ટરડે એનું થશે ધ પ્રીવિયસ ડે. આપણે જે આગળ નજીકતા સૂચક શબ્દોમાં ફેરફાર કરાવ્યો એમાં યસ્ટરડે આપેલું હતું, તો એનું થશે ધ પ્રીવિયસ ડે. પૂર્ણ વિરામ. આ રીતે બનશે આકાશ ટોલ્ડ હિઝ મધર ધેટ શી હેડ બીન હેપી ધ પ્રીવિયસ ડે. આ બીજું એક્ઝામ્પલ પૂરું. હવે નવો ફેરફાર લખો. જો આપેલ રિપોર્ટેડ સ્પીચનું વિધાન પૂર્ણ ભૂતકાળમાં હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે કે આપેલ વાક્યને પૂર્ણ ભૂતકાળમાં જ ફેરવવામાં આવે છે. હવે એનું એક્ઝામ્પલ જુઓ. સૌથી પહેલાં મિસ્ટર રાઠોડ said,
अल्पविराम डबल कोमा आनंद हैड सीन many lions in the Gir forest, G capital, 2 days ago. પૂર્ણ વિરામ ડબલ કોમા પૂરા. બીજું એક્ઝામ્પલ લખો. I said to Kavita, अल्पविराम डबल कोमा I had taken your story books. પૂર્ણ વિરામ કોમા પૂરા. વાક્ય લખી લ્યો. હવે ધ્યાન આપો. તમને શું કીધું છે કે તમને જે ડાયરેક્ટ સ્પીચનું વિધાન આપ્યું છે એ જો પૂર્ણ ભૂતકાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે પૂર્ણ ભૂતકાળ જ થાય છે. એટલે કે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. અન્ય જરૂરી ફેરફાર કરવા. કાળ બદલતો નથી. હવે આપણને ખબર છે કે પૂર્ણ ભૂતકાળની ઓળખ શું છે? હેડ પ્લસ V3. દાખલા તરીકે હેડ રિટર્ન તમને વાક્યમાં આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ કરો તો પણ હેડ રિટર્ન લખાય. હેડ ગિવન આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરો તો હેડ ગિવન. આ રીતે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. તો પહેલું એક્ઝામ્પલ જુઓ. મિસ્ટર રાઠોડ સેડ. હવે આપણે ઇનડાયરેક્ટ કરવું છે. વાક્યને બે ભાગમાં વહેંચી દઈએ. પહેલું વાક્યનો અડધો ભાગ અને આ છે વાક્યનો બીજો ભાગ. હવે જુઓ, મિસ્ટર રાઠોડ સેડ. હવે આમાં મિસ્ટર રાઠોડ બોલનાર છે પણ સાંભળનાર કોઈ છે નહીં. તો આ જે સેડ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો પહેલું અડધું વાક્ય કઈ રીતે લખાશે? મિસ્ટર રાઠોડ સેડ. હવે અલ્પવિરામ નીકળી જશે. સંયોજક ધેટ. ડબલ કોમા કાઢી નાખવા. હવે વાક્યની શરૂઆત કરી છે આનંદથી. આનંદ છોકરાનું નામ છે. હવે જુઓ, આનંદ છે એ બોલનાર છે તો કે નથી? સાંભળનાર આપણને આપ્યો નથી. તો સમજી જવાનું કે આ વ્યક્તિ એ ત્રીજો પુરુષ છે. અને ત્રીજો પુરુષ હોય તો એનું નામ આપ્યું હોય તો નામ, સર્વનામ આપ્યું હોય તો સર્વનામ. એમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આનંદનું આનંદ એમનેમ રહેશે. હવે હેડ સીન પૂર્ણ ભૂતકાળ છે તો આપણે કાળ પણ ફેરવવાનો નથી. માટે હેડ સીન મેની લાયન્સ. એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ઇન ધ ગીર ફોરેસ્ટ. એમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. હવે આવ્યું 2 days ago. નજીકતા સૂચક શબ્દ. એમાં ફેરફાર કરવો પડશે. લખાશે 2 days before. પૂર્ણ વિરામ. તો આ રીતે વાક્ય થશે. મિસ્ટર રાઠોડ સેડ ધેટ આનંદ had seen many lions
ઇન ધ ગીર ફોરેસ્ટ 2 days before. બીજું એક્ઝામ્પલ, આઈ સેડ ટુ કવિતા આઈ હેડ ટેકન યોર સ્ટોરી બુક્સ. વાક્યનું ઇનડાયરેક્ટ કરવું છે. સૌથી પહેલાં વાક્યને 2 ભાગમાં વહેંચી દઈએ. પહેલો અડધો ભાગ અને બીજો અડધો ભાગ. હવે પહેલા અડધા વાક્યમાં જુઓ, આઈ સેડ ટુ કવિતા, મેં કવિતાને કહ્યું. હવે આ વાક્યમાં બોલનાર કોણ છે? તો કે આઈ, અને સાંભળનાર કોણ છે? કવિતા. તો બંને આપેલા છે, તો પહેલો ફેરફાર કરવો પડે રિપોર્ટિંગ વર્બમાં. રિપોર્ટિંગ વર્બ આપ્યું છે સેડ, તો એનું કરવાનું ટોલ્ડ. તો પહેલું અડધું વાક્ય લખાશે આઈ ટોલ્ડ કવિતા. અલ્પવિરામ કાઢી નાખી અને સંયોજક લખાશે ધેટ. હવે તમને કીધું છે વાક્યની શરૂઆત આઈથી થઈ છે. આઈ એટલે પહેલો પુરુષ એકવચન, અને આઈમાં ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે થાય. હવે અહીંયા જુઓ, બોલનાર પણ કોણ છે? આઈ જ છે. તો બોલનાર પણ આઈ છે અને વિધાનની શરૂઆત પણ આઈથી થઈ છે, તો અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. આઈનું આઈ એમનેમ રહેશે. માનો કે અહીંયા કોઈ છોકરાનું નામ આપેલું હોત તો આપણે ફેરફાર કરી શકત. છોકરીનું નામ આપ્યું હોય, પણ અહીંયા વાક્યની શરૂઆત પણ આઈથી થઈ છે અને અહીંયા પણ આઈ આપેલું છે. જો અહીંયા છોકરાનું નામ આપ્યું હોય તો અહીંયા આપણે આઈને બદલે હી કરવું પડે. અહીંયા છોકરીનું નામ આપ્યું હોય તો આપણે આઈને બદલે શી કરવું પડે. પણ અહીંયા તો આઈ જ આપેલો છે, તો અહીંયા આઈમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી હેડ ટેકન, પૂર્ણ ભૂતકાળ, કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે આવ્યું યોર. યોર છે એ સંબંધક રૂપ છે. કોનું સંબંધક રૂપ? તો કે યુનું. હવે યુ હોય કે યોર હોય, આપણે ફેરફાર કરવાનો સાંભળનાર પ્રમાણે. હવે સાંભળનાર કોણ છે? તો કે કવિતા. કવિતા મતલબ શી. હવે કવિતા માટે આપણે શી વાપરીએ? તો અહીંયા યોર છે એ સંબંધક રૂપ છે, માટે શીનું સંબંધક રૂપ લખાય હર. સ્ટોરી બુક્સ, એમાં કોઈ ફેરફાર આવતો નથી. પૂર્ણ વિરામ. તો આખું વિધાન થશે આઈ ટોલ્ડ કવિતા ધેટ આઈ હેડ ટેકન હર સ્ટોરી બુક્સ. આ રીતે વિધાન થશે. ત્યાર પછીનો ફેરફાર લખો. જો આપેલ ડાયરેક્ટ સ્પીચનું વિધાન સાદા ભવિષ્ય કાળમાં હોય તો આવા વિધાનનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વાક્યમાં શેલ આપેલું હોય અથવા તો વિલ આપેલું હોય તો તેનું વુડ કરવામાં આવે છે. અને બાકી જરૂરી ફેરફાર થાય છે. હવે પહેલું એક્ઝામ્પલ લખો. માયા સેડ ટુ મી
અલ્પવિરામ ડબલ કોમા she will write this essay tomorrow. પૂર્ણ વિરામ ડબલ કોમા પૂરા. બીજું વાક્ય he said to me. અલ્પવિરામ ડબલ કોમા you will finish this project tomorrow. હવે ધ્યાન આપો, તમને શું કીધું છે? તમને જે રિપોર્ટેડ સ્પીચનું વિધાન એટલે કે ડાયરેક્ટ સ્પીચનું જે વિધાન આપ્યું છે એ સાદા ભવિષ્યકાળમાં હોય તો હવે સ્વાભાવિક છે કે સાદો ભવિષ્યકાળ હશે તો વાક્યમાં કાં તો શેલ હશે અથવા તો વિલ હશે. તો વાક્યમાં શેલ હોય કે વિલ હોય તો એનું શું કરવાનું? ઇનડાયરેક્ટ કરો ત્યારે વુડ કરવાનું, બાકી કોઈ ફેરફાર કરવાના નહીં. હવે એનું એક્ઝામ્પલ જુઓ. માયા સેડ ટુ મી શી વિલ રાઇટ ધીસ એસે ટુમોરો. હવે આપણે આનું કરવું છે ઇનડાયરેક્ટ. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વેચી દો, પહેલો ભાગ અને બીજો ભાગ. હવે પહેલો જુઓ. માયા સેડ ટુ મી, માયાએ મને કહ્યું. હવે વાક્યમાં બોલનાર કોણ છે? તો કે માયા. સાંભળનાર કોણ છે? મી મતલબ હું. વાક્યમાં બંને આપેલા છે તો પહેલો ફેરફાર ક્યાં કરવાનો? રિપોર્ટિંગ વર્બમાં. હવે રિપોર્ટિંગ વર્બ આપ્યું છે સેડ ટુ, એનું થઈ જશે ટોલ્ડ. તો પહેલું અડધું વાક્ય શું થશે? માયા ટોલ્ડ મી. અલ્પવિરામ નીકળી જશે અને સંયોજક લખાશે ધેટ. ડબલ કોમા દૂર થશે. ત્યાર પછી વાક્યની શરૂઆત કરી છે શીથી. શી ત્રીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ હોય તો સર્વનામ નામ કાંઈ ફેરફાર કરવાનો નહીં, માટે શીનું શી. ત્યાર પછી વિલ આપેલું છે. હવે વિલ હોય તો એનું શું કરવાનું? વુડ, માટે શી વુડ રાઇટ, એમાં કોઈ ફેરફાર આવશે નહીં, રાઇટનું રાઇટ. હવે ધીઝનું થઈ જશે ધેટ, એસેનું એસે. હવે તમને કીધું છે ટુમોરો. હવે ટુમોરો છે તો એની માટે તમે કયો શબ્દ વાપરી શકશો? ધ નેક્સ્ટ ડે વાપરી શકો. તો લખો ધ નેક્સ્ટ ડે પૂર્ણ વિરામ. બીજું વાક્ય હી સેડ ટુ મી, તેણે મને કહ્યું. હવે યુ વિલ ફિનિશ ધીસ પ્રોજેક્ટ ટુમોરો. હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. સૌથી પહેલાં વાક્યને બે ભાગમાં વેચો. હવે પહેલા વાક્યમાં બોલનાર કોણ છે? હી. સાંભળનાર કોણ છે? મી. મી એટલે મને કહે છે, હું સાંભળનાર. હવે બંને આપેલા છે, બોલનાર અને સાંભળનાર. તો પહેલો ફેરફાર થશે રિપોર્ટિંગ વર્બમાં. સેડ ટુ એને બદલે લખાશે ટોલ્ડ.
હી ટોલ્ડ મી ધેટ. સંયોજક મૂકો, અલ્પવિરામ અને ડબલ કોમા નીકળી જાય. હવે વિધાનની શરૂઆત થઈ છે યુથી. યુમાં ફેરફાર કરવો સાંભળનાર પ્રમાણે. હવે જુઓ, સાંભળનાર કોણ છે? મી, મને કે છે. તો સાંભળનાર કોણ થયું? હું થઈ. તો હું થાય તો અહીંયા હું માટે આપણે લખવું પડશે આઈ. વિલનું થશે વુડ. ફિનિશનું ફિનિશ. ધીસનું ધેટ. પ્રોજેક્ટનું પ્રોજેક્ટ. અને ટુમોરો એનું થશે ધ નેક્સ્ટ ડે. પૂર્ણ વિરામ. આમ વિધાન થશે હી ટોલ્ડ મી ધેટ આઈ વુડ ફિનિશ ધેટ પ્રોજેક્ટ ધ નેક્સ્ટ ડે. આઈ શું કામ થયો? તો કે વાક્યની શરૂઆત થઈ છે યુથી. બીજો પુરુષ, જેનો ફેરફાર કરવાનો સાંભળનાર પ્રમાણે. હવે મને કે છે. મને કે છે તો સાંભળનાર કોણ થયું? તો કે હું. અને હું થઈ માટે હુંના બદલે શું લખાય? આઈ લખાય. માટે આપણે અહીંયા આઈ કર્યો છે. વાક્ય લખી લ્યો. ત્યાર પછીનો ફેરફાર લખો. જો આપેલ ડાયરેક્ટ સ્પીચના વિધાનમાં સહાયકારક ક્રિયાપદ કેન અથવા તો મે આપેલા હોય તો. કેન અથવા તો મે આપેલા હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે કેનનું કુડ અને મેનું માઇટ કરવામાં આવે છે. હવે એનું એક્ઝામ્પલ રાખો. રાહુલ સેડ અલ્પવિરામ ડબલ કોમા માય ફાધર કેન રાઇડ અ સ્કૂટર. માય ફાધર કેન રાઇડ અ સ્કૂટર. બીજું વિધાન લખો. જયા સેડ ટુ મી. અલ્પવિરામ ડબલ કોમા આઈ મે ફોન યુ. હવે તમને શું કીધું છે? તમને જે રિપોર્ટેડ સ્પીચનું વિધાન આપ્યું છે, આવા વિધાનમાં જો સહાયકારક ક્રિયાપદ કેન અને મે આપેલા હોય તો ઇનડાયરેક્ટ કરો છો ત્યારે કેનનું કુડ કરવામાં આવે છે અને મેનું માઇટ કરવામાં આવે છે. અન્ય જરૂરી ફેરફાર કરવા. હવે પહેલું વિધાન છે રાહુલ સેડ માય ફાધર કેન રાઇડ અ સ્કૂટર. હવે વાક્યને બે ભાગમાં વહેંચી દો.
પહેલો ભાગ જુઓ. વાક્યમાં બોલનાર કોણ છે? રાહુલ. સાંભળનાર કોઈ છે નહીં, તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થશે નહીં. તો પહેલું અડધું વાક્ય શું બનશે? રાહુલ સેડ ધેટ. અલ્પવિરામ નીકળી જાય, ડબલ કોમા નીકળી જાય. હવે જુઓ બોલાયેલું વિધાન. રાહુલે કીધું છે માય ફાધર. હવે માય છે એ પહેલો પુરુષ એક વચન આઈ એટલે હું, એનું સંબંધક રૂપ છે. પહેલો પુરુષ એક વચન આઈ અને આઈનું સંબંધક રૂપ છે. હવે પહેલો પુરુષ છે તો એનો ફેરફાર કોના પ્રમાણે કરવાનો? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રાહુલ. રાહુલ મતલબ હી. તો અહીંયા સર્વનામ નથી મૂકવાનું, એનું સંબંધક રૂપ મૂકવાનું છે. તો રાહુલનું સંબંધક રૂપ થાય હીઝ. હીનું સંબંધક રૂપ શું થાય? હીઝ. આઈનું સંબંધક રૂપ મૂક્યું છે માય, તો રાહુલ માટે હી અને હીનું સંબંધક રૂપ હીઝ. હીઝ ફાધર. હવે કેનનું થશે કુડ રાઇડ અ સ્કૂટર. એમાં કોઈ ફેરફાર થશે નહીં. પૂર્ણ વિરામ. આખું વિધાન થશે રાહુલ સેડ ધેટ his father could ride a scooter. બીજું, જયા said to me I may phone you. હવે વાક્યના બે ભાગ પાડી લ્યો, પહેલું ભાગ અને બીજો ભાગ. પહેલું વાક્ય, બોલનાર કોણ છે? જયા. said to me, જયાએ મને કહ્યું. તો સાંભળનાર કોણ થયું? હું. તો વાક્યમાં બોલનાર પણ છે અને સાંભળનાર પણ છે. તો પહેલો ફેરફાર ક્યાં કરવાનો? રિપોર્ટિંગ વર્બમાં. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ એનું થઈ જશે ટોલ્ડ. તો પહેલું અડધું વિધાન શું થશે? જયા ટોલ્ડ મી. હવે અલ્પવિરામ છે એ નીકળી જશે, એને બદલે સંયોજક લખાશે ધેટ. હવે ડબલ કોમા નીકળી જશે. હવે વાક્યની શરૂઆત થઈ છે આઈથી. આઈ એટલે પહેલો પુરુષ એક વચન, અને પહેલો પુરુષ એક વચન હોય તો એમાં ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનારનું વચન અને એની જાતિ. હવે બોલનાર કોણ છે? જયા. જયા એટલે સ્ત્રી જાતિ છે. તો જયા માટે આઈને બદલે આપણે શું વાપરશું? તો કે શી. મેનું શું થશે? માઇટ. ફોન, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે તમને આપ્યું છે યુ. યુમાં ફેરફાર થશે સાંભળનાર પ્રમાણે. હવે સાંભળનાર કોણ છે? તો કે હું છું. મી એટલે મને કે છે સાંભળનાર પ્રમાણે. હવે અહીંયા જુઓ, યુ છે એ કર્મ વિભક્તિ તરીકે આપ્યું છે. યુ બે જગ્યાએ હોઈ શકે. પહેલું અહીંયા હોય તો એ કર્તા તરીકે કહેવાય, અને અહીંયા હોય તો એ કર્મ વિભક્તિ કહેવાય. તો યુમાં ફેરફાર થશે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર હું છું અને મારું કર્મ વિભક્તિ થાય મી. અહીંયા કર્મ વિભક્તિ આપેલી જ છે એટલે મીનું મી એમાં કોઈ ફેરફાર થશે નહીં. આમ વાક્ય થશે જયા ટોલ્ડ મી ધેટ શી માઇટ ફોન મી. આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.